સુરતમાં આણંદના ચિખોદરા ખાતેથી ચીખલીગર ગેંગ સકંજામાં આવી ચૂકી છે। આ ગેંગના 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ 4 આરોપીઓની પૂછપરછમાં અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો। આ ગેંગ મોટા શહેરોને ટાર્ગેટ કરતા, બાઇક ચોરી કર્યા બાદ ઘરફોડ ચોરી કરતા। આરોપીની પૂછપરછમાં 4થી વધુ ગુનાના ભેદ ઉકેલાઈ ગયા, જેમાં ઉત્તરાયણના 2, કડોદરાના 1 સહિત કુલ 4 ગુના ઉકેલાયા। આરોપી અમદાવાદ, વડોદરા, સુરત સહિત અન્ય શહેરોમાં પણ ગુના આચરી ચૂક્યા છે। ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર છે, જેમાં આઝાદસિંહ વિરુદ્ધ તો 12 જેટલા ગુના રજીસ્ટર થયેલા છે। હમણાં સુધીની તપાસમાં 12થી 14 ગુના આચર્યાની પણ તેણે કબૂલાત કરી છે। ઝાલા અને જૈન ગૌસ્વામી ઘણા દિવસોથી એક ઘરફોડ કરતી ગેંગ, ઓર્ગેનાઇઝ ગેંગ સામે કામ કરી રહ્યા હતા। એમને ગઈકાલે બાતમી આધારે આણંદના ચિખોદરા પાસેથી 4 જણને પકડી પાડવામાં આવ્યા છે, જેમાં આઝાદસિંહ ઉર્ફે બાદલસિંહ ટાક, મલદીવસિંહ બાવરી, અજયસિંહ દુધાની અને જીતેન્દ્રસિંહ ભાદા, આ 4 લોકોને પકડવામાં આવ્યા છે। એમાંથી 3 વડોદરા એકતાનગરમાં રહે છે, 1 સુરતમાં ભેસ્તાન આવાસમાં રહે છે। આ 4 લોકોની પૂછપરછ કરતાં ઘણા બધા ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે।